તો સુરતના ડુમસ વિસ્તારમાં આવેલી 2000 કરોડની જમીનમાં ગણોતિયાના નામ ચડાવી દેવામાં આવ્યા છે। સરકારી જમીન ઉપર નામ ચડી જવાથી સરકારને અબજો રૂપિયાનું નુકસાન થયું છે। આ સમગ્ર મામલે કોંગ્રેસી આગેવાને કહ્યું કે આટલા મોટા કૌભાંડમાં કલેક્ટરની સાથે સાથે રાજકીય નેતાઓ પણ સામેલ હોવાથી નિષ્પક્ષ તપાસ થાય તે માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના થવી જોઈએ। કોંગ્રેસના નેતા દર્શન નાયકે કહ્યું કે સસ્પેન્ડેડ કલેક્ટર જે તે વખતે સુરતના કલેક્ટર હતા ત્યારે તેમણે બદલીના આગલા દિવસે જ આ જમીનમાં નામ ચડાવી દીધા હતા। ડુમસની 311/3ની સરકારી જમીન ખાનગી કરવામાં આવી છે। આ મુદ્દે કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કરાયા છે, પરંતુ તેમની સામે એસીબી તપાસ થવી જોઈએ, કારણ કે સુરત સહિતની ઘણી જમીનો તેમણે આ રીતે ખાનગી મિલકતોને વેચી મારી હોઈ શકે છે। ધારાસભ્ય તુષાર ચૌધરી અને મહામંત્રી દર્શન નાયકે મુખ્યમંત્રી, વડાપ્રધાન સહિતનાને આ જમીનને લઈને રજૂઆત કરી હતી, જેના પગલે હાલ વલસાડમાં ફરજ બજાવતા કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કરાયા છે। ત્યારે કોંગ્રેસ નેતા દર્શન નાયકે કહ્યું કે આ બહુ જ મોટું કૌભાંડ છે। આ કૌભાંડમાં કલેક્ટરની સાથે રાજકીય નેતાઓનું પણ મેળાપીપણું હશે, જેથી રાજકીય આગેવાનો અને જમીન સાથે સંકળાયેલ લોકોની તપાસ થવી જોઈએ। સુરતમાં 10,000 હેક્ટર સરકારી જમીન પર ગેરકાયદે દબાણો છે, તે દૂર થવા જોઈએ। આયુષ ઓકના સમયગાળા દરમિયાન આ જમીન પર ગેરકાયદે દબાણો કરવામાં આવ્યા છે, જેથી સીટની રચના થવી જોઈએ। તેમની સાથે કોણ રાજકીય નેતાઓ છે તેને પણ ઉઘાડા પાડવા જોઈએ। સુરતની ડુમ્મસ ખાતે 311/3ની સરકારી જે સીર પડતર તરીકેની જમીન ઘણા વર્ષોથી ચાલી આવેલી હતી અને આની કિંમત લગભગ હાલના એના પ્રમાણે 2000 કરોડ રૂપિયાની આ સરકારી જમીન હતી। આ જમીનનું કૌભાંડ કરવાનું કામ હાલના સસ્પેન્ડેડ કલેક્ટરે જે 2015થી તે સમયના કલેક્ટરે સીર પડતર તરીકેનો જે હુકમ કર્યો હતો, એ હુકમના અનુસંધાનમાં એમના બદલીના એક દિવસ પહેલાં સરકારી હિત માટે સુઓ મોટો દાખલ કરીને પોતે વાડી તરીકે એમણે સરકારનું હિત સાચવવાને બદલે પ્રતિવાદીના ફેવરમાં ગણોતિયાનું નામ દાખલ કરીને 2000 કરોડ રૂપિયાનું જમીન વેચી મારવાનું, સરકારી જમીન વેચવાનું જે કૌભાંડ કર્યું હતું, એ કૌભાંડમાં કયા રાજકીય આગેવાનની સંડોવણી, કયા જમીન માફિયાઓની સંડોવણી, આ સમગ્ર બાબતની તપાસ થાય એ માટે મારા દ્વારા અને ધારાસભ્ય શ્રી તુષારભાઈ ચૌધરી સાથે મળીને 20/5/2024ના રોજ એક પત્ર લખીને માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય પ્રધાનમંત્રી, તકેદારી આયોગ, જીઆરડી વિભાગ અને મુખ્ય સચિવને વિનંતી કરી કે તાત્કાલિક અસરથી આ કલેક્ટરને સસ્પેન્ડ કરી દેવા જોઈએ, એમની સામે ખાતાકીય તપાસ થવી જોઈએ। સીટ દ્વારા સમગ્ર પ્રકરણમાં જમીનની બાબતમાં જે કોઈ અધિકારીઓ સંડોવાયેલો, જે કોઈ રાજકીય આગેવાનના મેરાપીપણામાં એમની દોરવણીથી જે કોઈ કામ થયું છે, એ સમગ્ર બાબતની તપાસ થવી જોઈએ અને તાત્કાલિક અસરથી આ જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, એ સસ્પેન્ડ થયેલા કલેક્ટરનો અમે નિર્ણયને આવકારીએ છીએ, પરંતુ સાથે સાથે એમના સમયગાળા દરમિયાન જે કોઈ ફાઇલોની ઉપર એમણે હુકમ કર્યા છે, એ ફાઇલોની પણ તપાસ થવી જોઈએ અને એસીબી મારફત